નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર બ્રેકિંગ ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન જયસ્વાલ સામે ચાલી રહેલ એટ્રોસિટી કેસમાં નરેન જયસ્વાલનો ભવ્ય વિજય થયો। છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને નગરના દિગ્ગજ નેતા નરેન જયસ્વાલ સામે ચાલતા કેસોમાં નરેન જયસ્વાલનો ફરી ભવ્ય વિજય થયો છે। પાલિકા પૂર્વ પ્રમુખ સામે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવી દ્વારા એટ્રોસિટી કલમ મુજબ ફરિયાદ કરવામાં આવેલ હતી। આ કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલતા નરેન જયસ્વાલના ધારાશાસ્ત્રી અરવિંદ રોહિત અને અબ્બાસ ખુટવાલાની અદાલતમાં ધારદાર દલીલને લઈ છોટાઉદેપુર કોર્ટે નોંધ્યું કે આરોપીની પાછળ રાજકીય પ્રેરણા છે અને આ કેસમાં યોગ્ય પુરાવા પણ ફરિયાદ પાસે નથી, જેથી કોર્ટે 4 વર્ષ બાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરના દિગ્ગજ નેતા નરેન્દ્ર જયસ્વાલને દોષમુક્ત કરવામાં આવતા નરેન જયસ્વાલ સહિત તેઓના શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। પાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે મારા ચાલતા તમામ કેસોમાં ન્યાયપાલિકા મને ન્યાય આપી રહ્યા છે અને હું ન્યાયપાલિકાનો આભાર માનું છું અને વિરોધીઓ નગરમાં મારી છબી ખરાબ કરવા માટે મારી પર ખોટા કેસ મૂકેલ છે તે કેસોને હું નકારું છું। શું કહી રહ્યા છે પાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્ર જયસ્વાલ, જુઓ અહીં। સત્યમેવ જયતે 2021માં મારી પર જે એટ્રોસિટીનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો એનો આજ રોજ ચુકાદો આવ્યો છે। ચુકાદામાં હું નિર્દોષ સાબિત થયો છું। ભૂતકાળમાં મારી પર જેટલા બી કેસો વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યા છે ને એમાં દરેકમાં મને ઉપરવાળા તેમજ નગરજનોના આશીર્વાદથી મને સફળતા મળી છે અને હું ખુશ છું। આજે એટ્રોસિટીના કેસનો બી આજે ચુકાદો આવ્યો છે, એમાં હું નિર્દોષ સાબિત થયો છું। એમાં હું ન્યાયપાલિકાનો આભાર માનું છું। આજરોજ મહેરબાન છોટાઉદેપુરના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં છોટાઉદેપુરના રહીશ નરેનભાઈ જયસ્વાલ અને અંબુભાઈ જયસ્વાલ ઉપર બાલુભાઈ તડવી દ્વારા એટ્રોસિટીના કેસમાં જજમેન્ટ આપતા નામદાર કોર્ટે બંને જણને નિર્દોષ જાહેર કરી અને છોડી મૂકતો હુકમ કર્યો। આ કેસમાં ગીતા ગેસ એજન્સી ખોટી રીતે ચલાવતા હતા, ખોટી રીતે ગોડાઉન તોડી નાખ્યું, ખોટી રીતે હેરાનગતિ કરી અને એટ્રોસિટી મુજબનો ગુનો કર્યો તેવો કેસ દાખલ કરવામાં આવેલો, પરંતુ નામદાર કોર્ટમાં પુરાવા પડતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો। આ આખો કેસ રાજકીય ખટપટથી ઊભો કરવામાં આવેલો। નરેનભાઈ જયસ્વાલની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે કાવતરું ફરિયાદી અને તેના મળતિયાઓએ કરેલું તેમાં તેમને ઘોર નિષ્ફળતા મળી છે અને આ જજમેન્ટ એક લેન્ડમાર્ક જજમેન્ટ બની જશે તેમ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।